આજ તો આપણે બનાવશું બટાકા ભાત. આપણે આવા જ બટાકા ભાત બનાવવાના છે. તો તમે અમારી વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય સીતારામ, જય માતાજી. તો આપણે બનાવશું બટાકા ભાત. આ બટાકા ભાત છે ને તે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ખાવામાં બહુ જ મજા આવે છે. અને આ બટાકા ભાત છે ને તે 5 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. આપણે ચોક બહાર જેલા આવ્યા થાક્યા પાકા તો આ જલ્દી બની શકે છે, આ નાસ્તો જલ્દી બની શકે છે. તો ચલો આપણે બનાવીએ બટાકા ભાત. તો તે માટે મેં 4 બટાકા સમારી લીધા હતા, મોટી સાઈઝના. 1 વાટકા જેટલા ભાત લીધા હતા. ભાત તમે કોઈ બી પણ ભાત લઈ શકો છો. અને હવે આપણે મીઠું લીધું હતું સ્વાદ પ્રમાણે, મરચું, હળદર, ધાણા જીરું અને આખું જીરું. હવે આપણે કુકરમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ તમારા માપ પ્રમાણે તમારે વધારે લેવું હોય તો લઈ શકો છો. અમે થોડું માપનું લીધું હતું. તો આપણું તેલ ગરમ થઈ જશે, એમાં થોડું જીરું નાખી દઈશું. તો આપણે જીરુંને છે ને સારી રીતે ફૂટવા દેવાનું છે. તો આપણું જીરું ફૂટવા માંડ્યું છે. તો આપણું જીરું ફૂટીને તૈયાર થઈ જાય. આપણે ગેસને મીડિયમ સાઈડ રાખશું અને આપણે જે બટાકા સમાર્યા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તો જો આપણે બટાકાને બધા થોડું થોડું કરીને એડ કરી દેવાના છે. તો આપણે બટાકા એડ થઈ જાય. આપણે બટાકાને પણ સારી રીતે ચમચાની મદદથી હલાવી દઈશું, એટલે કે તેલમાં મિક્સ કરી દેવાનું છે. અને ગેસને આપણે મીડિયમ સાઈડ જ રાખશું. હવે આપણે થોડી હળદર લીધી, તે હળદર એડ કરીશું. થોડું મીઠું સ્વાદ પ્રમાણે, તમારે વધારે ઓછું કરવું હોય તો પણ કરી શકો છો. થોડું ધાણા જીરું નાખીશું. હવે જે આપણે મરચું લીધું હતું તે મરચું પણ નાખશું. તમારે મરચું તીખું હોય તો ઓછું પણ નાખી શકો છો અને વધારે પણ કરી શકો છો મોળું હોય તો. આપણે હવે હે ને બધાને મસાલાને બટાકાની અંદર એડ કરી દેવાના છે અને શેકાવા દેવાના છે. એટલે કે આપણે મસાલા બધા તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે અને શેકાઈ જશે. હવે છે ને આપણે જો આપણે બટાકાથી તેલ છૂટું પડી જાય, આપણે જે ભાત લીધા હતા તે ધોઈને અંદર એડ કરી દઈશું. અને ભાતને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે ચમચાની મદદથી. તો આપણા ભાત પણ બટાકાની અંદર સારી રીતે મિક્સ થઈ જશે. હવે છે ને આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી લીધું હતું તે પહેલાં અંદર એડ કરી દઈશું. આપણે 2 ગ્લાસ અંદર એડ કરી દઈશું પાણી, જેમ કે જેનું બટાકાનું પ્રમાણ થોડું ઉપર રાખવાનું છે. બટાકાની થોડું ઉપર પાણી છે તો આપણો ભાત સારી રીતે થઈ જશે. તો આપણે છે ને કુકરને આ ઢક્કણથી બંધ કરી દેવાનું છે અને ગેસને 4 સીટી વગાડવા દઈશું. 4 સીટી વાગી જાય પછી આપણે જોઈશું. અને પછી ગેસને આપણે મીડિયમ સાઈડ જ રાખીને સીટી વગાડવાની છે. તો જો આપણી સીટી વાગી જશે. હવે જોઈ લઈએ આપણા ભાત થઈ જશે કે નહીં. તો આપણે છે ને સીટીમાંથી પહેલાં બધી વરાળ આવે તો કાઢી દઈશું. તો જો આપણે જોઈ લઈએ આપણા ભાત સારી રીતે તૈયાર થઈ જશે. તમે આવી રીતે ભાત બનાવશો તો જલ્દી બની જશે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે. તો આપણે આ ભાતને છે ને બધા ડીશમાં કાઢી લઈશું. આ ભાત બનવામાં બહુ વાર લાગતી નથી, જલ્દી બની જશે 5 મિનિટની અંદર અંદર. તમે ચોક બહાર જઈને આવશો ને તો નાસ્તા માટે આ બહુ સારું છે અને સરસ બની જશે તરત. અને જે આપણે હવે કોથમીર લીલો મસાલો લીધો તે પણ ઉપર એડ કરી દઈશું. તો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય સીતારામ, જય માતાજી.
તો તમે અમારી આવી રેસીપી જોવા માટે કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. તમારે અમારી આવી રેસીપી જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે બીજી રેસીપીમાં.